અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ 2 વર્ષના ઇતિહાસની ગાથા વર્ણવી હતી. 450થી વધુ કરોડના વિકાસ કામો થયા હોવાની વાત તેમણે ઉચ્ચારી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાએ 2 વર્ષ દરમિયાન વિકાસના કામોની લોકોના સાથ સહકારથી થયા હતા તેનું વર્ણન આમતક ટીવી સાથેની વાતચીતમાં કરી હતી. આ 2 વર્ષમાં 450 કરોડથી વધુ વિકાસના કામો થઈ હોવાની વાત ત્રિકમભાઈ છાંગાએ પત્રકારો સાથેની વાતચીતમાં કરી હતી. ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ટીમના પ્રયાસથી આ વિકાસના કામો શક્ય બન્યા છે. નમસ્કાર મિત્રો, અંજાર મત વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે અથવા થઈ રહ્યા છે અથવા આવતા દિવસોમાં થવાના છે. એવા અનેકવિધ વિકાસ કામો રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. વાત કરીએ તો ગોવર્ધન પર્વતના વિકાસ માટે અને કચ્છની અને અંજારની પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળે એટલા માટે ₹19 કરોડની માતબાર રકમ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે. તદુપરાંત અંજાર માટે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ માટે લોકોની લાંબા સમય સુધી લાગણી હતી એવી આરટીઓ કચેરી શરૂ કરીને જે સિરીઝ 39 નંબર ફાળવીને અંજાર અને પૂર્વ કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ વેગ આપવાનો રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારો નિર્ણય લીધો છે ને એને પરિણામે લોકોની ખૂબ સગવડતામાં વધારો થયો છે. લોકોની સગવડતા માટે શ્રમ કચેરી અંજાર ખાતે શરૂ કરી દેવામાં આવી છે. તોલમાપ કચેરી પણ જે મંજૂર થયેલી હતી એ પણ રાજ્ય સરકાર દ્વારા અંજારમાં શરૂ કરી દેવામાં આવી છે. તદુપરાંત પૂર્વ કચ્છના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે માધ્યમિક શિક્ષણાધિકારી કચેરી પણ અંજાર ખાતે મંજૂરી આપવામાં આવી છે અને એ કચેરી પણ ખૂબ ટૂંકા સમયમાં શરૂ કરી દેવામાં આવશે. તાજેતરમાં જ થોડા દિવસો પહેલાં જ રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના શિક્ષણ મંત્રી માનનીય ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી માનનીય પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા અંજાર શહેરની સગવડતા માટે અને ગામડાના લોકો માટે કોલેજ, કોમર્સ અને આર્ટ્સ કોલેજ પણ મંજૂર કરવામાં આવી છે. તદુપરાંત અંજારના વિકાસ માટે 111 કરોડના ખર્ચે બાયપાસ રસ્તાની પણ રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અંજાર શહેરની સગવડતા માટે અને ગાંધીધામ સરળતાથી જઈ શકે એટલા માટે કળશ સર્કલથી અસાબા વેબ્રિજ સુધીનો આખો રસ્તો 4 લેન મંજૂર કરવામાં આવ્યો છે અને એના માટે ₹43 કરોડ જેવી માતબાર રકમ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની વાત કરીએ તો રેલવેનો જે અંડરપાસ હતો કે જે વરસામેડી નાકા તરીકે ઓળખાતો હતો એ પાસ લોકોના અવર જવર માટે ખૂબ જરૂરી હતો અને અંજારના જીઆઈડીસી વિસ્તારમાં જવા માટે અને એના વિકાસ માટે આ રસ્તાની ખૂબ અગત્યતા હતી. સરકારે એ રસ્તો પણ અંડરપાસ મંજૂર કરીને 10 કરોડના રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ એનું કામ પણ શરૂ થઈ ગયું છે. થોડા જ સમયમાં એ કામ સંપન્ન થઈ જશે. લોકોની સુખાકારીમાં વધારો થશે. આ ઉપરાંત પાણી યોજના માટે પણ તાલુકાના 45 ગામોની યોજના ₹3750 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે અને એનું પણ કામ પૂરજોશમાં ચાલુ છે. એના સિવાય 9 અન્ય ગામોનું પણ પાણી યોજના મંજૂર કરી ₹4.5 કરોડના ખર્ચે એ યોજના પણ મંજૂર કરવામાં આવી છે. રસ્તા અને માર્ગના વિકાસની વાત કરીએ તો કુકુમા ચકાર ચંદિયા રોડને ₹23 કરોડના ખર્ચે, નાગોર લોડાઈ સુમરાસર રોડ ₹70 કરોડના ખર્ચે, અન્ય પણ ખૂબ જરૂરિયાતવાળા રસ્તાઓ અને પુલોના વિવિધ કામો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે મંજૂર કરવામાં આવ્યા છે એના પરિણામે સમગ્ર વિસ્તારનું જે કંઈ માળખાકીય સુવિધાઓમાં વધારો થતાં આવતા દિવસોમાં અંજારનો વધુ ઝડપે ચોક્કસપણે વિકાસ થઈ જશે. અંજારના વિકાસ માટે આદરણીય મોદી સાહેબની કેન્દ્ર સરકાર અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે ખૂબ અંજારના વિકાસ માટે જે રીતે ઉદાર દૃષ્ટિ અપનાવી છે એ જોતાં લાગે છે કે આવતા દિવસોમાં અંજાર હજી પણ વધુ વિકાસ કરી શકશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની દૃષ્ટિ અને કચ્છના સાંસદ આદરણીય વિનોદભાઈની સક્રિયતાને કારણે અંજારની સગવડતાઓમાં વધારો થઈ રહ્યો છે. આટલેથી ન અટકતા આવતા દિવસોમાં પણ વધુ સગવડતાઓ અને વધુ શક્યતાઓના માધ્યમથી અંજારનો વિકાસ વધુ ઝડપે બને
એના માટે લોકોનો સહકાર મેળવીને પણ જનપ્રતિનિધિ તરીકે સૌ સાથે મળીને અંજારનો વિકાસ કરીએ એવા પ્રયત્ન સાથે મારી વાતને વિરામ આપું. 2 વર્ષના કાર્યકાળ દરમિયાન તમારી કોઈ એવી યાદગાર ઘટના? ચોક્કસપણે અંજારને બાયપાસ રસ્તો કે જે લોકોની 20 વર્ષથી લાગણી હતી એ રસ્તાને રાજ્ય સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મંજૂરી આપી અને અંજાર નગરની એક ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા હતી એ સમસ્યાને નિર્મૂળ કરવા માટેનું જે પગલું છે એનાથી મને ખૂબ આનંદ થયો છે. એનાથી પણ વિશેષ આનંદ જ્યારે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા અંજારને આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપવાની જ્યારે સૈદ્ધાંતિક સ્વીકાર જ્યારે રાજ્ય સરકારે કર્યો ત્યારે મને અનહદ ખુશી થઈ કે એક પૂર્વ શિક્ષક તરીકે તો ખરું જ, પરંતુ આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારના અંજાર શહેર અને આસપાસના ગામડાના યુવાનોને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મેળવવાની જે તક ઊભી થશે અને એના માધ્યમથી અંજાર વિસ્તારનું શિક્ષણનું જે કંઈ પ્રગતિ થશે એ વાત મને ખૂબ આનંદ આપનારી બની રહી. અત્યાર સુધી કેટલી ગ્રાન્ટ મંજૂર થઈ તમારે? ટોટલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ થઈ છે. મેં કોઈ હિસાબ નથી કર્યો, પણ લગભગ 400-500 કરોડ રૂપિયા તો માત્ર રસ્તાના કામો, પછી નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને ડિસ્ટ્રિક્ટ માર્ગ માટેના 400થી 500 કરોડ રૂપિયા માત્ર અંજાર વિસ્તાર માટે રાજ્ય સરકારે ફાળવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ સરકારે ફાળવે છે. તાજેતરમાં મામલતદાર કચેરી માટે પણ રૂપિયા 8.73 કરોડ સમથિંગ એ પણ રાજ્ય સરકારે મંજૂર કરીને એક અદ્યતન મામલતદાર કચેરી અંજારમાં બંધાય એવા પ્રકારની ગોઠવણ, વ્યવસ્થા અને મંજૂરી સરકારે આપી છે. ભવિષ્યનું કાંઈ આયોજન? ચોક્કસપણે જે રીતે મોદી સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે નેમ છે અને ભારતીય જનતા પાર્ટીની જે નેમ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, એ ભાવનાને મૂર્તિમંત કરવા માટે બધાને સાથે લઈને અને સમરસતાની જે ભાવના છે એ ભાવનાને સાથે લઈને સરકારની જે નેમ છે, પાર્ટીની જે નેમ છે એને સાર્થક કરવા માટે સૌનો સાથ લઈને સાર્થક થાય અને વધુમાં વધુ સારું કામ થઈ શકે, લોકોનું વધુ કેમ ભલું થઈ શકે એ દિશામાં પ્રયત્ન કરવાની ચોક્કસપણે ઈચ્છા છે.